બનાસકાંઠા જિલ્લામાં અનેક પરંપરાગત મેળાઓનું આયોજન કરવામાં આવે છે, ત્યારે વર્ષો જૂની પરંપરાગત ધનકવાડા ખાતે પણ હિંગળાજમાના મંદિરે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મેળાની સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે માં હિંગળાજના ચાચર ચોકમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે ધનકવાડા ખાતેથી કે માં હિંગળાજના ચાચર ચોકમાં 14 અને પૂનમના દિવસે ભવ્ય મેળો યોજાવાનો છે, ત્યારે આપને સીધા દ્રશ્યો અમે ધનકવાડા ખાતેથી બતાવી રહ્યા છીએ। અત્યારે હાલ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે છું, જ્યાં વર્ષોથી જે પરંપરાગત ભાતીગળ મેળો ભરાય છે, જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે હાલ હું ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે પહોંચ્યો છું અને આ જે મંદિર છે હિંગળાજ માતાજીનું, તે જે દેવસ્થાન છે એનું મુખ્ય દેવસ્થાન પાકિસ્તાનમાં આવેલું છે અને આ જે ધનકવાડા છે ત્યાં એમ કરતા આ બનાસકાંઠામાં 4 જગ્યાએમાં હિંગળાજની સ્થાપના કરેલી છે, જ્યાં સોઈગામ, ભોરોલ અને જે દેવકાપડી છે અને ધનકવાડા 4 જગ્યાએ સગી 4 બહેનોની જે આ મૂર્તિઓ પૂજાય છે અત્યારે હાલ, અને જે પરચા છે અપરંપાર છે। આપ જોઈ રહ્યા આ દ્રશ્યો હું તમને બતાવીશ કે આ ધનકવાડા ગામ છે, અહીં 14 અને પૂનમના દિવસે મેળો ભરાય છે અને જ્યારે અહીંયા લાખોની સંખ્યામાં જે ભક્તોની ભીડ ઉમટે છે, ત્યારે મારી સાથે અત્યારે હાલ જે પૂજારીજી છે એમની સાથે આપણે વાત કરશું। પૂજારીજી, શું કહેશો, કેટલા સમયથી આ મેળો યોજાય છે, કયા કયા દિવસે મેળો યોજાય છે અને આ મેળાનું જે મહત્વ શું છે? મેળો જાય છે લગભગ ખાસા વર્ષો થઈ ગયા છે અને આ મેળો મોટો કાર્તિક પૂનમનો મોટો મેળો છે। લગભગ ખૂબ માણસો આવે છે। માતાજીનું મોટું મંદિર છે, 4 મંદિર છે, 4 મૂર્તિઓ છે, દેવકાપડી છે, એક ભોરોલ છે, એક ધનકવાડા છે, આ 4 મૂર્તિઓ છે। મોટો મંદિરનો મેળો છે, ભવિષ્ય માણસ આવે છે અને મોટો કાર્તિક પૂનમનો મેળો છે, ખૂબ ભવિષ્ય મેળો છે। માતાજીનો ખૂબ હાથ છે। પૂજારીજી, લોકોને જે ભક્તો છે એમને શું સંદેશો આપો છો? ક્યારે મેળો યોજાશે? ભક્તોને પધારવા માટે કેવો સંદેશો? ભક્તોને સંદેશો એમ આપે છે, ભલે વધારે 14ને દાડે પૂનમને દાડે વધારે અને પૂનમને દાડે મોટો મેળો થાય છે, વસ્તી ખૂબ આવે છે, મોટી દુકાનો બીજી ત્રીજી ખૂબ ભવિષ્ય મેળો છે। એટલે આ તો મેળાનો કોઈ અપરંપાર નથી, એટલો હાથ છે માતાજીનો અને માતાજીનો મેળો ખૂબ ભવિષ્ય છે અને વર્ષોથી માતાજી બેઠી છે। આ હતા ધનકવાડા હિંગળાજ માતાજીના પૂજારી કે જેમની સાથે વાત કરીએ આપણે કે અહીં ઘણા વર્ષોથી આ મેળો યોજાય છે। મેળામાં જે માતાજીનું ખૂબ જ મહત્વ છે। 14 અને પૂનમના દિવસે આ મેળાનું આયોજન કરવામાં આવે છે ગામ લોકો દ્વારા અને ટ્રસ્ટ દ્વારા। અહીંના જે મહંત છે, જે તેમના દ્વારા પણ અહીં બહુ સુંદર આયોજન કરવામાં આવે છે અને અત્યારે હાલ અમે આ ધનકવાડા મંદિર ખાતે છીએ અને આ મંદિર ખાતે જે મેળો યોજાવાનો છે, આ કાર્તિકી પૂનમનો મેળો છે, આમાં હિંગળાજનું જે દેવસ્થાન છે, વર્ષોથી અહીં લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અને આ શ્રદ્ધા સાથે અતૂટ વિશ્વાસ ધરાવતા જે દર્શનાર્થીઓ છે અહીંયા હજારોની સંખ્યામાં પહોંચે છે અને માં હિંગળાજના ચાચર ચોકમાં માં હિંગળાજના જે ચરણોમાં શીશ ઝુકાવીને જ્યારે ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે આ મેળામાં પધારવા માટે જે હિંગળાજ માતાજીના પૂજારી છે તેમણે પણ એક આહવાન કર્યું છે કે 14 અને પૂનમના દિવસે અહીં માં હિંગળાજનો મેળો ભરાશે અને આ મેળામાં તમામ જે ભાવિ ભક્તો છે, જે શ્રદ્ધાળુઓ છે, તેમને પધારવા માટેનું ભવ્ય આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આમાં હિંગળાજના મંદિર ખાતે। અને અહીં જે 14 અને પૂનમના દિવસે મેળો ભરાય ત્યાં તેનાથી ઉપરાંત પણ દર 14 અને પૂનમના દિવસે અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટતા હોય છે અને આ માં જે હિંગળાજ છે તેમના ચાચર ચોકમાં અને માં હિંગળાજના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવતા હોય છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા કે જ્યાં માં હિંગળાજના ચાચર ચોકમાં આ મેળો યોજાતો હોય છે અને આ મેળાની સૌથી વિશેષતા એ રહેલી છે કે આ મેળો છે એ માં હિંગળાજના જે ચરણોમાં યોજાતો હોય છે અને અહીં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે હાલ જે હિંગળાજ માતાજીનો જે ચાચર ચોક છે, જે ધનકવાડા ગામ છે, ત્યાં આગળ માં હિંગળાજના દર્શન કરવા માટે જે લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ પધારવાના હોય છે, તેને લઈને જે હિંગળાજ ટ્રસ્ટ છે તેના દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને હાલ જે
નાના મોટા ખાણીપીણીના જે સ્ટોલો છે, ચકડોળો છે બાળકોને રમવા માટેની, અને જે મનોરંજન લોકો માટેને પૂરું પાડવાનું છે તેને લઈને પણ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દૂર દૂરથી ઘણા સ્ટોલ લગાવવામાં આવે છે અને અહીં અનેક ખાણીપીણીના સ્ટોલ સાથે જે બાળકો છે તેમના મનોરંજન માટે પણ અહીં એક અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં માં હિંગળાજના જે ચાચર ચોકમાં જે લોકો આવે છે તેમને પણ કોઈ જ મુશ્કેલી ન પડે તેને લઈને પણ અતિ સુંદર આયોજન કરવામાં આવે છે. જ્યારે જે મેળો છે તેના અંદર દિયોદરનું જે પોલીસ છે અને દિયોદર પ્રશાસન છે તેની પણ અતિ સુંદર કામગીરી જોવા મળતી હોય છે. ત્યારે અમે અત્યારે તમને સીધા માં હિંગળાજના ચાચર ચોકમાંથી આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને આ મેળામાં પધારવા માટે પણ જે પૂજારીજી છે, જે મહંત છે, તેમના દ્વારા એક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે વધુમાં વધુ માં હિંગળાજના દર્શનાર્થે લોકો વધારે અને માં હિંગળાજના જે ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવે તેને લઈને પણ એક અતિ સુંદર જે વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે વ્યવસ્થાને લઈને અત્યારે હાલ તમામ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગદીશ પટિયાર, બનાસ અપડેટ.